વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવું ચેપ્ટર ભણવાના છીએ પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. હવે ચેપ્ટર શરૂ કરીએ એ પહેલાં થોડી પ્રસ્તાવના વિશે મારે વાત કરવી છે તમને, બરાબર. અને આખું ચેપ્ટર છે ને વિદ્યાર્થી મિત્રો થિયોરિટિકલ ચેપ્ટર છે. કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન આમાંથી તમને બહુ ઓછા મળશે. એટલે JEE નીટ માટે આ ચેપ્ટર સૌથી અગત્યનું એટલા માટે ગણાય છે કે આમાં તમે જો ખાલી માત્ર ને માત્ર NCERT રીડ કરી હોય તો તમે આરામથી એના ક્વેશ્ચન સોલ્વ કરી શકો, બરાબર. થિયોરિટિકલ વાંચવાનું થોડું વધારે હોય છે એટલે થોડું વિદ્યાર્થીઓને આ ચેપ્ટર અઘરું લાગે છે, પણ એકદમ ઇઝી ચેપ્ટર છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન કે વોટ ઇઝ ધ મીન ઓફ સરફેસ કેમિસ્ટ્રી? પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન એટલે શું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણા કેમિસ્ટ્રીની અંદર સપાટી પર કોઈ સરફેસ હોય, એ સપાટી પર અથવા અંતરાપૃષ્ઠ, સપાટી અથવા અંતરાપૃષ્ઠ પર થતી ઘટનાને અથવા એવું લખી શકીએ કે સપાટી અથવા અંતરાપૃષ્ઠ પર થતી ઘટના સાથે સંકળાયેલું રસાયણ વિજ્ઞાન. ઘટના સાથે સંકળાયેલું રસાયણ વિજ્ઞાન એટલે સરફેસ કેમિસ્ટ્રી. કેમિસ્ટ્રીમાં એવી ઘણી બધી પ્રક્રિયાઓ છે કે જે માત્ર ને માત્ર સરફેસ પર જ થતી હોય. રસાયણ વિજ્ઞાનમાં ભણવામાં આવે છે, બરાબર. ચાલો હવે બીજી એક ટર્મિનોલોજી સમજાવું છું કે કોઈ પણ બે જુદી જુદી કલા હોય અને એ કલા વચ્ચે એક માઇક્રો લેવલનો એક સૂક્ષ્મ ભેદ એક અંતરાપૃષ્ઠ હોય છે, અથવા જથ્થાત્મક કલા હોય છે. એ બંને કલા છે, એ કલાને જુદી પાડતી સપાટી, એ બંને કલાને એકબીજાથી કેવી કરે છે? અલગ કરે છે. એ અલગ કરતી જે સરફેસ છે, એ સરફેસને તમે આમ આડી લાઈન વડે, એટલે કે આવી રીતના ક્રોસ લાઈન વડે, અથવા બરાબર યાદ રાખજો કે આડી લાઈન વડે દર્શાવવામાં આવે છે. આવી રીતના દર્શાવી શકાય, બરાબર. હું તમને એક સિમ્પલ લોજિકલ સમજાવું. ચાલો એક એક્ઝામ્પલથી તમને આઈડિયા આવશે કે સર શું કહેવા માંગે છે. ફોર એક્ઝામ્પલ, મારી પાસે આ ટાઈપનું એક પાત્ર છે. અહીંયા મેં આવું એક વિઝલ લઈ લીધું છે, પાત્ર. હવે એ પાત્રની અંદર અહીંયા માની લ્યો કે કોઈ સોલિડ પદાર્થ અહીંયા લીધેલો છે, સોલિડ પદાર્થ. અને એ જે પાત્ર છે એ પાત્રની ઉપર અહીંયા માની લ્યો કે કોઈ ગેસ લીધેલી છે, બરાબર. એટલે અહીંયા વાયુ છે અને અહીંયા ઘન છે. તો એ બંનેને છૂટી પાડતી જે સપાટી છે, જે સરફેસ છે, બરાબર, એ સરફેસને આડી લાઈન વડે દર્શાવવાનું, બરાબર. એને અંતરાપૃષ્ઠ કહેવાય. એટલે લખાઈશું ઘન ઓબ્લિક, એટલે કે ઘન અને વાયુ વચ્ચે જે અંતરાપૃષ્ઠ છે, એ અંતરાપૃષ્ઠને ઘન ઓબ્લિક વાયુ અથવા ઘન વાયુ વડે દર્શાવવામાં આવે છે. આમાં પણ ઘણા બધા પ્રશ્નો હોય છે. એમાંનો એક બહુ સરસ ક્વેશ્ચન કે બે વાયુ છે ને, જો એ બંને વાયુ એકબીજામાં ભળી જાય, તો જો કે બધા જ વાયુ રિએક્ટ કરતા હોય તો પણ ભલે, ન રિએક્ટ કરતા હોય તો પણ ભલે, એ એકબીજામાં સંપૂર્ણ મિશ્રિત હોય છે. એટલે સંપૂર્ણ મિશ્રણીયતાને કારણે વાયુઓ વચ્ચે કોઈ પણ અંતરાપૃષ્ઠ હોતું નથી. વાયુઓ વચ્ચે કોઈ પણ પ્રકારનું અંતરાપૃષ્ઠ હોતું નથી. તો વાયુઓ વચ્ચે અંતરાપૃષ્ઠ નહીં હોય તો એ વાયુઓ વચ્ચેનું જે સરફેસ કેમિસ્ટ્રી છે ને, એનો અભ્યાસ કરવો બહુ જ મુશ્કેલ છે, બરાબર છે. એક વસ્તુ સમજવા જેવી છે, ક્લિયર? આ ધ્યાનમાં રાખવાનું. ચાલો હજી પણ થોડી પ્રસ્તાવનામાં આગળ વધીએ કે દાખલા તરીકે મેં હમણાં તમને વાત કરી કે કોઈ અંતરાપૃષ્ઠ અથવા કોઈ કલા. તો એક જે કલા છે ને વિદ્યાર્થી મિત્રો, એ જે અંતરાપૃષ્ઠ છે, બરાબર,
એટલે કે જે જુદી જુદી કલાઓ છે, બરાબર, એ કલાઓ તરીકે શુદ્ધ સંયોજન હોય અથવા તો દ્રાવણો હોઈ શકે મોટે ભાગે. દાખલા તરીકે હું એમ કહું કે એ બે જે કલા છે, કલાને આ છૂટું પાડતું આપણું આપેલી સરફેસ છે, બરાબર. તો દાખલા તરીકે અહીંયા હું તમને એમ લખું છું કે ફેઝ 1, બરાબર, એટલે કલા 2 લખી શકીએ અહીંયા, બરાબર. અને ધારો કે અહીંયા ફેઝ 1 છે, બરાબર, આ કલા 1 અને એક કલા 2 છે, બરાબર. તો આ જે કલા છે ને એ કલામાં જથ્થાત્મય કલા કહેવાય ને. એટલે કે કોઈ શુદ્ધ સંયોજન હોય અથવા દ્રાવણો હોઈ શકે. મારી વાત બરાબર સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. જથ્થાત્મય કલા તરીકે કાં શુદ્ધ સંયોજન હોય અથવા તો દ્રાવણ હોઈ શકે, બરાબર. મોટે ભાગે ગેસ ફોર્મ ઓછું હોય. 2 ફેઝ હોય ને તો 2 ફેઝમાંથી એક ફેઝ તો કાં શુદ્ધ સંયોજન હોય ને કાં દ્રાવણ હોય, બીજું ફેઝ કદાચ ગેસ હોઈ શકે છે, બરાબર. તો આ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની. ક્લિયર? ચાલો, હજી મારે તમને થોડું અંતરાપૃષ્ઠ વિશે સમજાવવું છે, બરાબર, કે અંતરાપૃષ્ઠ શું છે, બરાબર. આ સરફેસ જે છે એની વિશે વાત કરીએ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ સપાટી હોય, બરાબર, અંતરાપૃષ્ઠ, બરાબર, એ અંતરાપૃષ્ઠ સામાન્ય રીતે યાદ રાખજો કેટલાક અણુની જાડાઈ જેટલું હોય છે, બરાબર. એટલે અંતરાપૃષ્ઠ છે ને એ કેટલાક અણુની જાડાઈ હોય છે, બરાબર, અથવા કેટલાક અણુની જાડાઈ જેટલું હોય છે. અંતરાપૃષ્ઠ છે એ કેટલાક અણુની જાડાઈ જેટલું હોય, બરાબર. પરંતુ સાંભળજો વ્યવસ્થિત રીતે કે જથ્થાત્મય કલાના જે કણ હોય અને એનું જે કદ હોય, પરંતુ જથ્થામય જે કલા છે એ કલાના અંદર રહેલા જે કણો છે એ કણોના કદ પર અંતરાપૃષ્ઠ જે છે એ અંતરાપૃષ્ઠનું ક્ષેત્રફળ આધાર રાખે, બરાબર. ક્ષેત્રફળ શું કરે છે? આધાર રાખે છે. મારો કહેવાનો મતલબ એવો છે વિદ્યાર્થી મિત્રો, ધારો કે આ ફેઝ 1 છે, આ ફેઝ 1ની આ જે સરફેસ છે ને એ સરફેસ અને એ અંતરાપૃષ્ઠ છે ને એ ફેઝ 1માં જે જથ્થાત્મય કલા છે એ કલાની અંદર રહેલા જે કણો છે ને એ કણોના કદ પર તમને એ ફેઝનું ક્ષેત્રફળ મળશે. એટલે કે ફેઝ પર કેટલા ફેઝ પર રિએક્શન થશે એ રિએક્શનનો આધાર એ અંદર જે જથ્થાત્મય કલા છે એ કલાની અંદર રહેલા જે કણો છે ને એ કણોના કદ પર આધાર રાખે છે, બરાબર. તો આ પાઠની અંદર આપણે અંતરાપૃષ્ઠ પર થતી પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, લોખંડની સપાટી પર કાટ લાગવો એટલે કે ક્ષારણ, કોરિઝન, અંતરાપૃષ્ઠ પર થતી પ્રક્રિયા છે, બરાબર. વિદ્યુત રસાયણમાં વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા, વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા, ઓક્સિડેશન કે રિડક્શન થાય ત્યારે એ સરફેસ પર રિડક્શન થાય, ઓક્સિડેશન થાય, બરાબર. તો એ સરફેસ પર થતી રિએક્શન છે ઇલેક્ટ્રોડ પ્રોસેસીસ. ત્રીજું છે વિષમાંગ ઉદ્દીપન. ઉદ્દીપકની જે પ્રક્રિયા છે, બરાબર, વેગ વધારવાની, એ વિષમાંગ ઉદ્દીપન એનો એક ટાઈપ છે. હિટ્રોજિનિયસ કેટાલિસિસ એ પણ એક પ્રકારની સરફેસ પ્રક્રિયા છે. પછી ડિસોલ્યુશન. ડિસોલ્યુશન એટલે વિલયન, ગુજરાતીમાં વિલયન કહેવાય, જે પાછળ આવશે. તો એ વિલયનની પ્રક્રિયા એ પણ સરફેસ પર થતી પ્રક્રિયા છે. પછી છે ક્રિસ્ટલાઇઝેશન, સ્ફટિકીકરણ. તો આ સ્ફટિકીકરણ જેવી અનેક પ્રક્રિયાઓ એ સરફેસ પર થાય છે અને એટલા માટે એનો અભ્યાસ આપણે સરફેસ કેમિસ્ટ્રીમાં કરવાનો છે. સ્ફટિકીકરણ એ 10મા અને ક્ષારણ એ પણ વિદ્યુત રસાયણમાં ભણવામાં આવે છે, બરાબર. તો આમાંથી આપણે ઘણી બધી પ્રક્રિયાઓ ભણી ગયા છે, મોટાભાગની ભણી ગયા છું અથવા ભણીશું, પણ આપણે જે મેઇન ભણવાનું છે ને એ હવે સ્ટાર્ટ કરવાનું છે, બરાબર. ચાલો,
હવે આપણે સ્ટાર્ટ કરવું છે, ધારો કે સરફેસનો અભ્યાસ, બરાબર. તો અહીંયા હું તમને સરફેસનો અભ્યાસ આપણે શરૂ કરીએ, બરાબર, એ પહેલાં થોડીક મહત્ત્વની બાબત કહી દઉં કે જેથી તમને ખબર પડે કે સરફેસનો અભ્યાસ કરતી વખતે આટલી બાબત ધ્યાનમાં રાખવી જ પડે. તો એમાં બાબત નંબર 1 કે આપણે સરફેસ કેમિસ્ટ્રીનો અભ્યાસ કરવાના છીએ, એટલે સરફેસ પર અભ્યાસ કરવાના છીએ, અંતરાપૃષ્ઠ પર અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અંતરાપૃષ્ઠ સ્વસ્થ હોવું જોઈએ, બરાબર. સમજો મારી વાત, તમે જેની પર અભ્યાસ કરવાના છો એ સપાટી સ્વસ્થ હોવી જોઈએ, એટલે અંતરાપૃષ્ઠ ખરેખર સ્વચ્છ હોવું જોઈએ, બરાબર. કેવું હોવું જોઈએ? ખરેખર સ્વચ્છ હોવું જોઈએ, એકદમ ચોખ્ખું હોવું જોઈએ. અને અંતરાપૃષ્ઠની સપાટી ચોખ્ખી કરવા માટે યાદ રાખજો, અંતરાપૃષ્ઠને એટલે કે જેના ઉપર આપણે અભ્યાસ કરવાના છે એને ઊંચા શૂન્ય અવકાશ હેઠળ, ઊંચા શૂન્ય અવકાશમાં રાખી અને 10⁻8થી 10⁻9 પાસ્કલ જેટલું દબાણ આપવામાં આવે ત્યારે અંતરાપૃષ્ઠ જે છે એ ચોખ્ખું બની જાય છે, બરાબર છે. જો બીજી વસ્તુ કે જો અંતરાપૃષ્ઠને ચોખ્ખું આવે, બરાબર, તો વિદ્યાર્થી મિત્રો એ અંતરાપૃષ્ઠ પર ઓક્સિજન કે નાઇટ્રોજન જેવા જે અણુ છે ને એ અણુ આવી જશે અને અંતરાપૃષ્ઠ છે ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ ઢંકાઈ જાય છે, બરાબર. હું તમને એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આ સરફેસ પર આપણે અભ્યાસ કરવો છે. હવે આ સરફેસ પર તમે ધારો કે એને શૂન્ય અવકાશ ન આપો તો શું થાય કે બહારથી જે વાતાવરણના જે ઓક્સિજન વાયુ છે, બરાબર, કે વાતાવરણના જે નાઇટ્રોજન વાયુ છે, બરાબર, એ વાયુ આ સરફેસ પર ઢંકાઈ જાય, બરાબર. એટલે સરફેસને રોકી લે. સરફેસને જો રોકી લે ને તો સરફેસ પર કોઈ રિએક્શન જ ન થાય, અને સરફેસ પર જો કોઈ રિએક્શન ન થાય તો આપણે સરફેસ કેમિસ્ટ્રીનો કેવી રીતે અભ્યાસ કરી શકીએ? ધેટ મીન્સ જે સરફેસ પર તમે અભ્યાસ કરવાના છો એ સરફેસ ખરેખર સ્વસ્થ હોવી જોઈએ, અને એના માટે તમારે સરફેસને 10⁻8 થી 10⁻9 પાસ્કલવાળા દબાણમાં, શૂન્ય અવકાશવાળા દબાણની અંદર એને રાખવી પડે. રાખશો ને એટલે બધી એ જે સરફેસ છે એ સરફેસ પર, બરાબર, કોઈ પણ પ્રકારનો વાયુ ત્યાં આવશે નહીં, બરાબર. આ સરફેસનો અભ્યાસ કરવા માટેની પહેલાંની એક બહુ મહત્ત્વની એક આ કન્ડિશન છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. હવે આ પાઠની અંદર આપણે ખાસ કરીને જે વસ્તુ ભણવાની છે, સરફેસ પર જે ઘટના ભણવાની છે, એમાંનો એક બહુ મહત્ત્વનો ટોપિક ભણીશું અને એ છે એબ્સોર્પ્શન. AB ને AD, બરાબર, અધિશ્વસન આપણે ભણવાના છીએ, બરાબર. પછી એક ભણીશું ઉદ્દીપન, એટલે કે ઉદ્દીપક કેવી રીતે કામ કરે છે એ, બરાબર. પછી આપણે ભણવાના છીએ પાયસ અથવા જેલ. આ પણ સરફેસ પર થતી પ્રક્રિયા છે, બરાબર. અને એક વસ્તુ આપણે ભણવાના બરાબર વિદ્યાર્થી મિત્રો. આ એક પાઠની પ્રસ્તાવના હતી, બરાબર. તમારા મગજમાં એટલી વસ્તુ રાખીને આગળ વધજો કે આ પાઠની અંદર આપણે જે પણ ઘટના ભણવાના છીએ એ સરફેસ પર ભણવાના છીએ, બરાબર. અને એટલા જ માટે એને પૃષ્ઠ રસાયણ તરીકે નામ આપવામાં આવેલું છે, બરાબર. તો ચાલો, વી વિલ સ્ટાર્ટ એડસોર્પ્શન, બરાબર. એટલે આપણે પહેલી ઘટના ભણવાના છીએ અને એનું નામ છે અધિશોષણ, બરાબર. એડસોર્પ્શન તરીકે આપણે પહેલો અભ્યાસ કરવાના છે. ચાલો, ક્લિયર? ઓકે, ચાલો. હવે હું તમને સમજાવું છું કે એડસોર્પ્શન કેવી રીતે ભણાય, બરાબર. વાક્ય રચનાને તો બધું પછી આપણે અભ્યાસ કરીશું, પણ એ પહેલાં આપણે એક વસ્તુ બરાબર સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ, માની લ્યો કે મારી પાસે આવું કોઈ એક સરફેસ છે, ધારો કે ઘન પદાર્થ છે, બરાબર. હવે આ ઘન પદાર્થ શું કરે છે કે એના સંપર્કમાં આવતી બીજી કોઈ કલા એ કલાના અણુને આકર્ષે છે. દાખલા તરીકે અહીંયા
માની લ્યો કે કોઈ ગેસના મોલિક્યુલ છે, આ વાયુમય કલા છે, બરાબર? આ શું છે? વાયુમય કલા. હવે એ વાયુમય કલાને પોતાની તરફ આમ આકર્ષે છે, અહીંયા ચીપકી જાય એ વાયુમય કલા, બરાબર? એટલે વાયુમય કલાને પોતાની તરફ આકર્ષે છે. બીજી પણ વસ્તુ કહું, ખાલી આકર્ષવાનું કામ નથી કરતી, સપાટી પર એને જાળવી પણ રાખે છે. એવું નથી કે આકર્ષાઈ જાય ને પછી સપાટી છોડી દે, સપાટી પર જાળવી પણ રાખે છે, બરાબર? અને આ જેટલા પણ અણુ છે એ સપાટી પર આકર્ષાયા છે એ બધા સપાટી પર જ હોય છે, બરાબર? બરાબર, સપાટી પર. બરાબર, વાત બરાબર સમજો, આખી ઘટના શું છે. આને તમારે વાક્યરચના સ્વરૂપે લખવી હોય ને તો તમે લખી શકો આવી રીતે, સમજો. વ્યવહારમાં એવા ઘણા બધા ઉદાહરણ છે કે ઘન પદાર્થની સપાટી તેના સંપર્કમાં આવતા જે કલા છે, સંપર્કમાં આવતી કલાના જે અણુઓ છે એ અણુઓને પોતાની તરફ શું કરે છે? આકર્ષે છે, સપાટી પર એકઠા કરે છે અથવા સપાટી પર જાળવી રાખે છે. આ અણુઓ એ સપાટી પર જ રહે છે, જથ્થાની ઘન સપાટીની અંદરના જથ્થામાં ઉતરતા નથી, બરાબર? આ મેં તમને એક સમજૂતી આપી. હવે હું તમને એની ડેફિનેશન આપું છું કે અધિશોષણ છે શું. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ આણ્વીય સ્પીસીજ, કોઈ આણ્વીય સ્પીસીજનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતાં તેમની સપાટી પર વધારે એકઠા થવું, આ ઘટનાને એડબ્સોર્પ્શન કહેવાય છે. ધેટ મીન્સ અધિશોષણ કહે છે. કોઈ પણ આણ્વીય સ્પીસીજનું ઘન સપાટી છે અથવા કોઈ પ્રવાહી સપાટી, બરાબર, અને એનો જે અંદરનો જથ્થો છે એ અંદરના જથ્થા કરતાં એની સપાટી પર વધારે હોવું, બરાબર, એકઠા થવું, આ ઘટનાને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. અગેન એક વખત વ્યાખ્યા રિપીટ કરું છું. આણ્વીય સ્પીસીજનું ઘન અથવા પ્રવાહીના જથ્થા કરતાં એ ઘન અને પ્રવાહીની સપાટી પર વધારે એકઠા થવું, આ ઘટનાને અધિશોષણ તરીકે ઓળખવામાં આવે છે. તો પહેલી ઘટના એક ટર્મિનોલોજીનું નામ છે અધિશોષિત પદાર્થ. અધિશોષિત પદાર્થ કોને કહેવાય? તો હું તમને એક સમજૂતી જ આપું છું, સમજો બરાબર, કે આણ્વીય સ્પીસીજ અથવા કોઈ પદાર્થ, આ વાયુમય કલા તમે સમજો, આણ્વીય સ્પીસીજ તરીકે તમે અત્યારે વાયુમય કલા સમજો, અથવા કોઈ પદાર્થ કે જે સપાટી પર એકઠી થાય છે અથવા સંકેન્દ્રિત થાય છે, બરાબર? તો એ સપાટી પર જે પદાર્થ એકઠો થાય છે, એટલે કે જે આણ્વીય સ્પીસીજ એકઠી થાય છે, એને અધિશોષિત પદાર્થ કહેવાય છે, બરાબર? આ સમજવા જેવું છે, બરાબર, સમજીને જ યાદ રાખવાનું. એટલે વ્યાખ્યામાં હું શું લખું કે કોઈ આણ્વીય સ્પીસીજ અથવા કોઈ પદાર્થ કે જે સપાટી પર સંકેન્દ્રિત થાય છે, સંકેન્દ્રિત અથવા એકઠા થાય છે, તે પદાર્થ અથવા આણ્વીય સ્પીસીજને, તે પદાર્થ અથવા આણ્વીય સ્પીસીજને અધિશોષિત પદાર્થ કહે છે. વિદ્યાર્થી મિત્રો, શું કહે છે? અધિશોષિત પદાર્થ કહે છે. ઓકે, હજી હું તમને એક્ઝામ્પલ આપીશ ત્યારે તમને એક્ઝેક્ટ ખબર પડશે. હવે લઈ લઉં છું અધિશોષક. ચાલો, અધિશોષક કોને કહેવાય? તો અહીંયા એકદમ સીધી ભાષામાં વ્યાખ્યા લખવાની કે અધિશોષિત પદાર્થ એકઠો થાય છે અને અધિશોષણ કરે છે, સપાટી પર એકઠો થાય છે અને અધિશોષણ કરે છે, તે
સપાટીને અધિશોષક કહે છે. બરાબર. જે સપાટી પર પદાર્થને તમે એકઠો કર્યો છે એ સપાટી અધિશોષક કહેવાય, અને જે પદાર્થને તમે એકઠો કર્યો છે પદાર્થને અધિશોષિત કહેવાય. ક્લિયર? આ એક ડિફરન્સ છે. બરાબર બરાબર, આ ધ્યાનમાં રાખવાનું. ચાલો, હવે વાત કરીએ છીએ આપણે એના એક્ઝામ્પલની. હું તમને એકદમ સીધું સાદું એક્ઝામ્પલ આપું એટલે તમને એક્ઝેક્ટલી હમણાં ખ્યાલ આવી જશે. બરાબર. ચાલો, માની લ્યો કે મારી પાસે અહીંયા એક રંગીન દ્રાવણ છે. ચાલો સમજો, રંગીન દ્રાવણમાં ધારો કે હું પાણી લઈ અને પાણીમાં શાહીનું ટીપું નાખું છું. બરાબર, એટલે શાહીનું જલીય દ્રાવણ, આવું હું તમને કહું. ચાલો, શાહીના ટીપાઓ અંદર આખા દ્રાવણમાં પ્રસરેલા છે. હવે એની ઉપર અહીંયા ધારો કે હું એક્ટિવેટેડ ચારકોલ નાખું છું. બરાબર, આ ચારકોલ છે. બરાબર સમજો, આ જે સરફેસ છે ને એ સરફેસ ચારકોલની છે. હવે ચારકોલ શું કરે કે અંદરથી બધા જ શાહીના કણોને પોતાની સપાટી ઉપર આકર્ષશે. બરાબર, અંદર જે શાહીના કણો છે એ બધા શાહીના કણોને પોતાની સપાટી ઉપર શું કરે છે? એટ્રેક્ટ કરે છે, અને સપાટી પર જ જાળવી રાખે છે. ચારકોલ આપણા માટે અધિશોષક થયો. ચારકોલ શું થયો? અધિશોષક. બરાબર, અને શાહીના જલીય દ્રાવણમાં આ જે શાહી છે ને, શાહીના કણો, એ શાહીના કણો આપણા માટે અધિશોષિત પદાર્થ થયો. શું થયો? અધિશોષિત પદાર્થ. આ એક્ઝામ્પલ છે. મેં તમને પહેલાં ટર્મિનોલોજી સમજાવી, એટલે હવે આ એ તમને એક વસ્તુ ઉદાહરણ તરીકે સમજાવ્યું. ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ એવો છે કે આ અધિશોષણ એ સરફેસ પર થાય છે. એટલે અધિશોષણ એ એક પૃષ્ઠ ઘટના છે. બરાબર, કેવી ઘટના છે? પૃષ્ઠ ઘટના છે. ક્લિયર? બરાબર, આ ધ્યાનમાં રાખવા. હવે બીજી પણ એક વાત કે અધિશોષણ કરે છે કોણ? તો કે આ ચારકોલ. હવે એ ચારકોલમાં તમે ચારકોલનો ટુકડો નાખો અને એની જગ્યાએ ચારકોલનો ભૂક્કો નાખો, તો સ્વાભાવિક રીતે ચારકોલનો જે ટુકડો છે ને એની આજુબાજુ, એટલે ચારકોલ છે એ ઓછી સપાટી આપે, પણ ઝીણા ભૂક્કા સ્વરૂપમાં તમે લ્યો ને વિદ્યાર્થી મિત્રો, બરાબર, તો એ તમને બહુ વધારે એરિયા આપે. બરાબર, એટલે અહીંયા હું તમને એવું લખીને આપું છું કે ઝીણા ભૂક્કા સ્વરૂપમાં હોય, જો અધિશોષક પદાર્થ ઝીણા ભૂક્કા સ્વરૂપમાં હોય, જેથી સપાટીનું ક્ષેત્રફળ વધે છે. સરફેસ એરિયા જે છે એ એરિયા કેવો થાય છે? વધે છે. અને જેટલો સરફેસ એરિયા વધશે એટલા શોષિત પદાર્થના કણોને વધારે આકર્ષશે. હું જાણીતા તમને ઘણા બધા અધિશોષક પદાર્થ આપું. ફોર એક્ઝામ્પલ, ચારકોલ સારામાં સારો અધિશોષક પદાર્થ છે. સિલિકા જેલ એ પણ સારામાં સારો અધિશોષક પદાર્થ છે. પછી એલ્યુમિના જેલ એ પણ અધિશોષક પદાર્થ છે. વિદ્યાર્થી મિત્રો, માટી પણ સારામાં સારો અધિશોષક પદાર્થ છે. પછી આ ઉપરાંત કલીલ વાત આપણે છેલ્લે કરીશું લેક્ચરમાં, બરાબર, તો એ પણ અધિશોષક પદાર્થ છે. ઘણી ઝીણી સ્વરૂપમાં રહેલી ધાતુ, ભૂક્કા સ્વરૂપમાં રહેલી ધાતુ, રેની નિકલ આવતું આપણે હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં, તો એ પણ એક પ્રકારનો અધિશોષક પદાર્થ છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ મેં તમને અધિશોષણ વિશે સમજાવ્યું. આ એટલા ટોપિકમાંથી તમારે 3 ટર્મિનોલોજી યાદ રાખવાની. અધિશોષણ કોને કહેવાય, અધિશોષક કોને કહેવાય, અને અધિશોષિત કોને કહેવાય. બાકી બધું MCQમાં પૂછાય.
બરાબર. અધિશોષણ શું છે કે સાદી ભાષામાં સરફેસ પર કોઈ વસ્તુને ચિપકાવવી, કોઈ સ્પીસીઝને કે કોઈ પદાર્થને સરફેસ પર ચિપકાવો તો એ અધિશોષણ ઘટના છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, આપણે બેગ કે શૂઝ કે એવું લાવીએ તો એમાં તમને ખબર હોય તો પેકેટની અંદર સિલિકા જેલ જ હોય, એલ્યુમિના જેલ જેવું આવે, ચારકોલ પણ નાખે તો એ શું કરે, વાતાવરણમાંથી જે પેલો ભેજ છે ને એ ભેજને એબ્સોર્બ્સ કરી લે. બરાબર. સ્મેલને એબ્સોર્બ્સ કરી લે. બરાબર. તો એ એક પ્રકારનું શું છે આપણા માટે અધિશોષક પદાર્થ. બરાબર. એટલે આ છે ને, આ પાઠ એકદમ પેલો શું કહેવાય, અમુક વસ્તુ તમારે થિયોરિટિકલ યાદ રાખવી પડે, બાકી કોઈ વસ્તુ યાદ રાખવાની જરૂર રચના પર ભાર દેવાની જરૂર નથી. બરાબર. હું સાદી ભાષામાં તમને સમજાવું છું. દાખલા તરીકે મારી પાસે આ એક બંધ પાત્ર છે. બરાબર. આ એક બંધ પાત્ર છે અને એ બંધ પાત્રની અંદર માની લ્યો કે બરાબર ભૂક્કા સ્વરૂપમાં ચારકોલ લીધેલો છે. બરાબર. આ લખું છું ભૂક્કો ચારકોલનો. આ ચારકોલનો શું છે? ભૂક્કો. બરાબર. હવે એની અંદર દાખલા તરીકે કોઈ ઓક્સિજન વાયુ નાખો અથવા નાઇટ્રોજન વાયુ નાખો. બરાબર. નાઇટ્રોજન કરતાં આપણે છે ને ઓક્સિજન પછી આપણે હાઇડ્રોજન વાયુ લઈ શકીએ, ક્લોરિન વાયુ લઈ શકીએ, કાર્બન મોનોક્સાઇડ વાયુ લઈ શકીએ, એમોનિયા વાયુ લઈ શકીએ, SO2 વાયુ લઈ શકીએ. આ બધા જે વાયુ છે એ વાયુ જો આ પાત્રની અંદર એક સાથે નહીં, અલગ અલગ વાયુ જો તમે લેવામાં આવે અને અવલોકન કરવામાં આવે તો અવલોકન કરતાં એવું જણાય છે કે પ્રેશર ઓફ ગેસ ડિક્રીઝ થાય છે. બરાબર. પ્રેશર ઓફ ગેસ શું થાય છે? ડિક્રીઝ થાય છે. બંધ પાત્રમાં જે વાયુ છે એ વાયુનું પ્રેશર કેવું થાય છે? ઘટે છે. તો શું થયું હશે તમે વિચારો જોઈએ. તો આપણને એટલી જ ખબર પડે કે અંદર જે પહેલાં વાયુ હતો ને એ વાયુની માત્રા ઘટી હશે. ધેટ મીન્સ વાયુના અણુઓ ચારકોલની સપાટી પર એકઠા થયા હશે. એટલે કે ચારકોલની સપાટી દ્વારા વાયુના અણુઓનું શું થયું હશે? અધિશોષણ થયું હશે. તો આ ઘટનામાં ચારકોલ શું કહેવાય? અધિશોષક. અને વાયુ શું કહેવાય? અધિશોષિત પદાર્થ. આ પહેલી વસ્તુ. ક્લિયર? ચાલો હવે બીજું એના જેવું જ એક્ઝામ્પલ. દાખલા તરીકે તમારી પાસે કાર્બનિક રંગક છે. બ્લુ. અને આ મિથિલિન બ્લુનું આપણે એક દ્રાવણ લીધું છે. હવે એ મિથિલિન બ્લુના દ્રાવણમાં તમે પ્રાણીજ કોલસો નાખો. બરાબર. આ સરફેસ નાખી મેં શું નાખ્યો? પ્રાણીજ કોલસો. ચારકોલ જ સમજો ને એક પ્રકારનો. બરાબર. અને પછી દ્રાવણને બરાબર હલાવો. દ્રાવણ હલાવીને થોડો સમય રહેવા દેજો. તો વિદ્યાર્થી મિત્રો થોડા સમય બાદ શું થશે ખબર? દ્રાવણ જે રંગીન હતું ને મિથિલિન બ્લુનું એ રંગવિહીન બને છે. કેવું બની જાય છે? રંગવિહીન. શું કામ? તો કે મિથિલિન બ્લુના એટલે કે રંગકના અણુઓ ચારકોલની સપાટી પર એકઠા થાય છે. એટલે કે ચારકોલ દ્વારા, પ્રાણીજ કોલસા દ્વારા રંગકનું અધિશોષણ થાય છે. બરાબર. તો આ બીજું એક્ઝામ્પલ. ચાલો ત્રીજું એક્ઝામ્પલ. કોઈ અશુદ્ધિયુક્ત ખાંડ હોય અને જેને હું નામ આપું છું અપરિષ્કૃત ખાંડ. બરાબર. અને એ ખાંડનું છે ને વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જલીય દ્રાવણ હોય છે. અશુદ્ધિયુક્ત ખાંડ. એ અશુદ્ધિયુક્ત ખાંડને તમારે પ્રાણીજ ચારકોલના થર પરથી પસાર કરવાનો. આ જે લેયર મેં બતાવ્યું છે ને એ પ્રાણીજ ચારકોલ છે. બરાબર. એક્ટિવેટેડ ચારકોલ પણ કહો તો પણ વાંધો નથી. એની ઉપરથી તમે પસાર કરો એ જલીય દ્રાવણ. તો જલીય દ્રાવણને પસાર કરશો ને તો ખાંડની અંદર રહેલા જેટલા પણ અશુદ્ધિના કણો છે ને એ અશુદ્ધિના કણો આ ચારકોલ શું કરશે? એબ્ઝોર્બ્સ કરી લેશે, શોષી લેશે. બરાબર. અને ખાંડને છે ને એકદમ વ્હાઇટ ક્રિસ્ટલમાં ફેરવી નાખે, એટલે રંગવિહીન બનાવે. સપાટી પર શું થાય છે? અધિશોષિત થાય છે. બરાબર. આ એનું ત્રીજું એક એક્ઝામ્પલ છે. ચાલો ચોથું એક એક્ઝામ્પલ. બરાબર. ભેજવાળી જે હવા છે
ભેજવાળી હવા, એ હવા સિલિકા જેલ દ્વારા અથવા સિલિકા જેલની હાજરીમાં, બરાબર, સૂકી બને છે. સિલિકા જેલની હાજરીમાં કેવી બને છે? સૂકી બને છે. શું કામ? તો કે આ સિલિકા જેલની સપાટી છે, એ સિલિકા જેલની સપાટી પર બરાબર પાણીના અણુનું અધિશોષણ થાય છે. હવામાં જેટલો પણ ભેજ છે ને એ બધો જ ભેજ આ સિલિકા જેલ શોષી લે. મેં તમને હમણાં જ વાત કરી ને શૂઝની એની અંદર જે પેકેટ આવે ને એ સિલિકા જેલનું જ હોય છે. ખ્યાલ આવે છે? બરાબર. તો આ એક એક્ઝામ્પલ મેં તમને અહીંયા શું કર્યા છે સમજાવ્યા. બરાબર. તો પછી આના ઉપરથી આપણે એક વસ્તુ એવું વિચારી શકીએ કે કોઈ પણ ઘન સપાટી, કોઈ પણ સોલિડ સરફેસ છે, એ સોલિડ સરફેસ એ કોઈ વાયુ અથવા પ્રવાહીના અણુને, પહેલા એક્ઝામ્પલમાં વાયુના અણુ છે, બીજા એક્ઝામ્પલમાં પ્રવાહીના અણુ છે, અને એ પ્રવાહીના અણુને અધિશોષણને કારણે ભેગા રાખે છે. બરાબર. અહીંયા હું લખું છું કે કોઈ પણ ઘન સપાટી એ વાયુ અથવા પ્રવાહીના અણુને અધિશોષણને કારણે ભેગા રાખે છે. અધિશોષણને કારણે શું કરે છે? ભેગા રાખે છે. કોઈ પણ સ્પીસીસ કે કોઈ પણ મોલિક્યુલ આવીને ચીપકી ગયો, ચોંટી ગયો, હવે ત્યાં રહેવાનો જ છે. પણ કોઈ એવી પ્રક્રિયાથી જો એ સરફેસ પર ચોટેલા અણુઓ ત્યાંથી દૂર થઈ જાય તો એ ઘટનાને અધિશોષણ ઘટના નથી કહેવાતી. હવે એ ઘટનાને નામ આપી દઈએ અપશોષણ. બરાબર. પેલું એડસોપ્શન હતું, હવે આ ડિપ્સોપ્શન છે. બરાબર. એટલે શું લખાય વ્યાખ્યા? કે જે સપાટી પર અણુ અધિશોષિત થાય છે, જે સપાટી પર અણુ અધિશોષિત થયેલા હોય અને તેને સપાટી પરથી દૂર કરવામાં આવે તો તે પ્રક્રિયાને અપશોષણ કહે છે. શું કહે છે? અપશોષણ કહે છે. બરાબર. અધિશોષણ તો એ બંને અણુ જે વાયુ અથવા પ્રવાહીના અણુ છે એને સરફેસ પર રાખે જ છે. બરાબર. પણ તમે નીચેથી થોડીક જો એનર્જી આપશો ને તો એ સરફેસ પર રહેલા અણુ છે ને એ ત્યાંથી દૂર થઈ જશે. એટલે એને શું કહેવામાં આવે છે? અપશોષણ. બરાબર. એટલે અપશોષણ છે ને એ અધિશોષણનું રિવર્સ છે. અધિશોષણમાં શું થાય છે કે સરફેસ પર અણુ આવે છે, અને અપશોષણમાં શું થાય છે તો કે સરફેસ પરથી અણુ દૂર થાય છે. તો સરફેસ પર આવવું ને સરફેસ પરથી દૂર થવું એકબીજાની રિવર્સિબલ પ્રોસેસ થઈ. તો એનો મતલબ એવો થઈ ગયો કે ડિપ્સોપ્શન ઇઝ રિવર્સિબલ ફોર એબ્સોપ્શન. ક્લિયર? એટલે કહેવાનો મતલબ એવો છે કે અપશોષણ એ અધિશોષણનું રિવર્સિબલ છે, પ્રતિવર્તી છે. એટલે જે શોષણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? બરાબર છે. અત્યાર સુધી ભણ્યું ને એમાંથી 4 ટર્મિનોલોજી છે, બાકી બધી સમજૂતી છે, બાકી બધી તમારે એક્ઝામ્પલ સ્વરૂપે યાદ રાખવાની. ટર્મિનોલોજી નંબર 1, અધિશોષણ એટલે શું? ટર્મિનોલોજી નંબર 2, અધિશોષક પદાર્થ કોને કહેવાય? ટર્મિનોલોજી નંબર 3, અધિશોષિત પદાર્થ કોને કહેવાય? ચોથું, અપશોષણ કોને કહેવાય? આ 4 વ્યાખ્યા યાદ રાખવાની. બાકીના ઉદાહરણને તો તમે જે રીતે લખવા હોય ને એ રીતે તમે સવાલની અંદર લખી શકો, પણ આ 4 વ્યાખ્યા તમારી બદલાવી જોઈએ નહીં. ક્લિયર? ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે પછી આપણે ભણવાનું છે વિદ્યાર્થી મિત્રો, બહુ મહત્વનો 2 માર્ક્સમાં પૂછાય એવો સવાલ, અધિશોષણ અને અવશોષણ. બરાબર. મેં આગળ વાત કરી હતી અપશોષણની, અને એ વાતમાં મેં તમને એવું કીધેલું કે જે સપાટી પર અણુ અધિશોષિત થયેલા હોય અને તેને તે સપાટી પરથી દૂર કરવાની જે પ્રક્રિયા છે
એ દૂર કરવાની પ્રક્રિયાને અપશોષણ કહે છે. બરાબર છે. તો ચાલો શરૂ કરીએ કે અધિશોષણ અને અપશોષણમાં શું તફાવત. તો ફર્સ્ટ ઓફ હું તમને અધિશોષણ વિશે વાત કરીશ. બરાબર ને. શું છે અધિશોષણ વિશે એની આપણે ચર્ચા કરીએ. તો અધિશોષણમાં અધિશોષિત પદાર્થ માત્ર સપાટી પર જ સંકેન્દ્રિત થાય છે. અહીંયા આપણે એવું લખી શકીએ કે અધિશોષણ થાય ત્યારે અધિશોષણમાં અધિશોષિત પદાર્થ માત્ર સપાટી પર જ સંકેન્દ્રિત થાય છે. માત્ર સપાટી પર જ સંકેન્દ્રિત થાય, સપાટી પર જ રહેશે. એટલે કહેવાનો મતલબ શું કે જે સપાટી પર એટલે કે અધિશોષક, એ અધિશોષકનો જે અંદરનો જથ્થો છે એ જથ્થામાં એ સપાટી મારફતે દાખલ થતા નથી. સમજો, અધિશોષણમાં અધિશોષિત પદાર્થ છે એ માત્ર સપાટી પર જ સંકેન્દ્રિત થાય, અધિશોષકના અંદરના જથ્થામાં એ દાખલ થતા નથી. આ અધિશોષણ છે જે આપણે આગળ વાત કરી ગયેલા. બરાબર. આપણે આકૃતિ દ્વારા સમજવું હોય ને તો હું તમને ફરીથી એક વખત સમજાવું. મેં આગળ પણ સમજાવ્યું હતું. દાખલા તરીકે માની લો કે આ કોઈ અધિશોષક પદાર્થ છે. આની ઉપર શું થાય છે, સંકેન્દ્રિત થાય એટલે ચીપકે છે. એટલે ધારો કે અહીંયા આપણે ચીપકાવીએ છીએ. બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો, એ ખાલી સપાટી પર જ રહેશે. બરાબર. આ અંદરનો જે જથ્થો છે ને સપાટીનો અધિશોષકનો, એની અંદર એ દાખલ થતા નથી. આ અધિશોષણ છે. ક્લિયર. હવે હું તમને અવશોષણ વિશે, અપશોષણ વિશે તો મેં સમજાવી દીધેલું. હવે હું તમને અવશોષણ વિશે સમજાવું કે અવશોષણ શું છે. તો અવશોષણમાં શું થાય, બરાબર, કે અધિશોષક જે પદાર્થ છે ને એ પદાર્થના સમગ્ર જથ્થામાં અધિશોષિત પદાર્થ સરખી રીતે વિતરિત થઈ જાય. બરાબર. એટલે કહેવાનો મારો મતલબ એવો થાય છે અહીંયા કે આપણી જે સપાટી છે ઘન પદાર્થ, એ ઘન પદાર્થના સમગ્ર જથ્થામાં, સપાટી પર તો હોય જ પણ સમગ્ર જથ્થામાં અધિશોષિત પદાર્થ એક સરખી રીતે વિતરિત થાય છે. એક સરખી રીતે વિતરિત થાય છે. આ જે ઘટના છે ને એને અવશોષણ કહેવાય. આ એ બસ ઓપ્શન છે, એ બી અને પેલું એડી છે. હજી પણ ન સમજાણું હોય ને તો હું તમને એક આપું. આપણી પાસે તમને ખબર હોય ને તો પેલું સ્પોન્જ હોય. બરાબર. પેલું શું કહેવાય, સ્પોન્જ. હવે એ સ્પોન્જને તમે પાણીની અંદર નાખો, ધારો કે, બરાબર, પાણીની અંદર એ સ્પોન્જ નાખશો ને તો એ પાણીના અણુ છે ને એ આ સપાટી પર તો રહેવાના જ છે. સમજો મારી વાત. બરાબર. પણ આ પાણી એ સ્પોન્જની અંદર, બરાબર, એ અંદર પણ શું થઈ જાય, એક સરખી રીતે થઈ જાય. તમે એને આમ દબાવશો એટલે એમાંથી બધું પાણી નીકળશે. એ ખાલી ઉપરની સપાટી પર નહીં હોય, અંદર પણ પાણી હશે. તો એ જે ઘટના છે ને વિદ્યાર્થી મિત્રો, એ ઘટનાને આપણે અવશોષણ નામ આપીએ છીએ. શું નામ આપીએ છીએ? અવશોષણ. આ ડિફરન્ટ છે. અધિશોષણમાં અધિશોષિત પદાર્થના અણુ માત્ર સપાટી પર જ હાજર હોય, અને અવશોષણમાં સપાટી પર તો હાજર હોય જ છે, પણ એ જે અધિશોષક હોય એની અંદરના જથ્થામાં પણ એક સરખી એ એક્ઝામ્પલની ચર્ચા કરી. અને શું છે એક્ઝામ્પલ તો સમજો બરાબર. કે ચોકનો ટુકડો હોય અને એ ચોકના ટુકડાને શાહીમાં ડૂબાડવામાં આવે. ચાલો દાખલા તરીકે અહીંયા આપણે એક પાત્ર લઈ લઈએ. બરાબર. અને શાહી આપણી બ્લુ કલરની લઈ લઈએ. ચાલો આ બ્લુ કલરનું શાહીનું દ્રાવણ છે. બરાબર. એટલે અહીંયા હું લખું છું શાહીનું દ્રાવણ. બરાબર. હવે આ શાહીના દ્રાવણમાં માની લ્યો કે આપણે એક સફેદ રંગનો ચોકનો ટુકડો નાખ્યો છે. અહીંયા સફેદ રંગ નથી કેમ કે દેખાશે નહીં નકર. બરાબર. અહીંયા લખું છું સફેદ રંગનો, બરાબર, ચોકનો ટુકડો, બરાબર, એક શાહીના દ્રાવણની અંદર શું કરેલો છે, નાખેલો છે.
હવે જ્યારે એમાં ડુબાડવામાં આવે છે ને ત્યારે આ જે ચોક હોય ને એ ચોકની સપાટી શાહીનો રંગ જાળવી રાખે. સમજો બરાબર. અહીંયા આપણે ચોક જે બહાર કાઢીને દર્શાવું છું, તો એ ચોકની બહાર શું હશે ખબર? શાહીના જેટલા કણો હશે ને એ બધા આ ચોકની બહારની સપાટી પર જોવા મળશે. બરાબર, ખ્યાલ આવે છે? હવે હું તમને એવું કહું છું, સાંભળજો, કે એ બહારની સપાટી પર જોવા મળે છે. બરાબર, અને એ જે ઘટના છે ને એ ઘટના કોને કારણે થઈ કહેવાય? તો કે રંગીન ઘટક કણના અધિશોષણને કારણે. બરાબર, આ જે ઘટના થાય છે એ રંગીન અધિશોષણને કારણે થાય છે. ક્લિયર? એટલે આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખવાનું. બરાબર. હવે બીજી એક વસ્તુ કે તમે ચોકનો કટકો કરી નાખશો તો અંદરની સપાટી એઝ ઇટ ઇઝ હશે. બરાબર, અંદરની જે સપાટી છે, બરાબર, એ સપાટી અંદર પ્રસર્યા નથી. સમજો મારી વાત. શાહીના કણો છે એ ચોકની અંદર પ્રસર્યા નથી. એટલે આ જે ઘટના થઈ ને એ અધિશોષણની ઘટના થઈ. શેની ઘટના થઈ? અધિશોષણની. ક્લિયર? ઓકે. પરંતુ હું તમને એક વસ્તુ એ કહું કે આ ચોક આખો ભીનો થઈ જાય એટલે કે તમે જે દ્રાવક લીધું હોય પાણી, એ પાણીના જે અણુ છે, બરાબર, એ પાણીના અણુ ચોકના ટુકડાની અંદર, બરાબર, ચોકના ટુકડાની અંદર સુધી પ્રસરે છે. અંદર સુધી શું થાય છે? પ્રસરે છે. તો દ્રાવકના અણુ અંદર જતા રહ્યા છે તો એ કોને કારણે થયા હશે? તો કે અવશોષણને કારણે. સમજ પડે છે? શાહીના કણો ચોકની આજુબાજુ આવ્યા એ અધિશોષણને કારણે છે, અને પાણીના અણુ અંદર ગયા, દ્રાવકના અણુ ચોકની અંદરની સપાટી સુધી જતા રહ્યા તો એ અવશોષણને કારણે છે. તો આ રીતે તમે અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો તફાવત શું કરી શકો છો? સમજી શકો. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે બ્લેકબોર્ડ પર જ્યારે હું ચોકથી લખું છું તો એ ઘટના એ અવશોષણની ઘટના નથી વિદ્યાર્થી મિત્રો, એ અધિશોષણની ઘટના છે. શું કામ? કારણ કે ચોકના અણુ જે છે, સરફેસ જે ચોકના અણુ છે એ બ્લેકબોર્ડની સપાટી પર જ હોય. તમે બ્લેકબોર્ડ અંદર તોડીને જુઓ તો અંદર સફેદ કણો ન જતા રહે. બરાબર છે ને? એટલે કહેવાનો મતલબ એવો કે બોર્ડ પર લખવું એ એક અધિશોષણ ટાઈપની ઘટના છે. આ એક જનરલી એક ઉદાહરણ છે. ક્લિયર? એક બહુ મહત્ત્વનું એક્ઝામ્પલ જૂના સિલેબસમાં MCQમાં પૂછાયેલું. બરાબર, અને એ એક્ઝામ્પલ છે પાણીની બાષ્પ. બરાબર, શેનું ઉદાહરણ છે? પાણીની બાષ્પનું ઉદાહરણ છે. ચાલો, કઈ રીતે? બરાબર, બાષ્પ હોય ને, બરાબર, એ પાણીની બાષ્પ પર, પાણીની બાષ્પને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ પરથી પસાર કરશો ને, તો એ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ પરથી પસાર કરવામાં આવે ત્યારે એ પાણીના અણુ નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડમાં અવશોષિત થાય છે. બરાબર, એટલે શું બનાવે ખબર? CaCl2 ઇન્ટુ 8 ટાઈમ્સ H2O. આ અવશોષિત છે. બરાબર, આ સમજો. પણ જો આ પાણીની બાષ્પને સિલિકા જેલ પર મૂકવામાં આવે, સિલિકા જેલમાંથી પસાર કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો એ અધિશોષિત થાય છે. સિલિકા જેલની સપાટી પર પાણીના અણુ શું થશે જોવા મળશે, જ્યારે આમાં નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડની અંદર પાણીના અણુ જતા રહેશે. સમજો, સિલિકા જેલ દ્વારા પાણીની બાષ્પનું અધિશોષણ થાય છે અને નિર્જળ કેલ્શિયમ ક્લોરાઇડ દ્વારા પાણીના અણુનું અવશોષણ થાય છે. આ બે જુદી જુદી એક ઘટના છે. બરાબર. ચાલો, હજી એક ડિફરન્ટેશન હું તમને આપું જે પૂછાવા લાયક પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, અધિશોષણની જે ઘટના છે એ અધિશોષણની ઘટનામાં જે પદાર્થ અધિશોષિત થાય છે તો એ અધિશોષિત પદાર્થની સાંદ્રતા, અધિશોષિત પદાર્થની સાંદ્રતા માત્ર અધિશોષકની સપાટી પર જ વધે છે. અધિશોષકની સપાટી પર વધે છે.
કહેવાનો મતલબ શું મારો કે અધિશોષણમાં તો અધિશોષિત પદાર્થ છે, આવી જાય એટલે સપાટી પર એની કન્સન્ટ્રેશન કેવી થતી જાય, વધતી જાય અધિશોષણમાં. ઓકે, હવે લઉં છું અવશોષણ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અવશોષણમાં અધિશોષિત પદાર્થની જે સાંદ્રતા છે, અધિશોષિત પદાર્થ છે એ પદાર્થની સાંદ્રતા સમગ્ર જથ્થામાં એક સરખી હોય છે. સમગ્ર જથ્થામાં કેવી હોય છે? એક સરખી હોય છે. બરાબર. નો ડાઉટ દ્રાવણમાં ઘટી જાય, બરાબર, પણ એની જે સાંદ્રતા સપાટી પર જેટલી હોય ને એટલી જ અંદર હોય, કેમ કે એ અંદર જાય છે ને, બરાબર. એટલે સાંદ્રતા સમગ્ર જથ્થામાં કેવી હોય છે? એક સરખી હોય. આ બહુ મહત્વનો ડિફરન્ટેશન છે. અધિશોષણમાં અધિશોષિત પદાર્થની સાંદ્રતા માત્ર અધિશોષકની સપાટી પર વધે, બરાબર, કારણ કે અધિશોષણ એ ઓનલી ઓન સરફેસ પર જ થાય. જ્યારે અવશોષણમાં એ જે શોષિત પદાર્થ છે એ અંદર પણ જાય, અધિશોષકની અંદર પણ જાય, એટલે સમગ્ર જથ્થામાં એક સરખી સાંદ્રતા જોવા મળે છે. ખ્યાલ આવે છે? અને એક બહુ મહત્વની વસ્તુ, અને એ શું કે જે વખતે અધિશોષણ અને અવશોષણ એક સાથે થાય ત્યારે બંને ઘટનાનું વર્ણન કરવા સાથે કરવા માટે શોષણ શબ્દ વપરાય છે. શું વપરાય છે? શોષણ. સમજો. પણ જગ્યાએ શોષણ શબ્દ વાપરે એટલે એમાં સમજી લેવાનું કે અધિશોષણ થતું હોય, અવશોષણ થતું હોય. અધિશોષણ પ્લસ અવશોષણ ઇઝ ઇક્વલ ટુ શોષણ, એવું તમે કહી શકો. બરાબર છે. આ એડસોર્પ્શન છે, આ એબસોર્પ્શન છે, આ ખાલી સોપ્શન છે. બરાબર. તો આ હતું અધિશોષણ અને અવશોષણ વચ્ચેનો તફાવત. આજના લેક્ચરમાં 5 ટર્મિનોલોજી થઈ છે, ટોટલ 5. બરાબર. પહેલું અધિશોષણ, બીજું અધિશોષક, ત્રીજું અધિશોષિત, ચોથું અપશોષણ, પાંચમું અવશોષણ અને છઠ્ઠું શોષણ. 6 ટર્મિનોલોજી છે. ક્લિયર? ઓકે. હવે આની પછીના લેક્ચરમાં આપણે ભણીશું અધિશોષણની ક્રિયાવિધિ, કેવી રીતે અધિશોષણ થાય છે. બરાબર. તો એ વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.